10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો તેમાં નફો કેટલા ટકા થશે? તો અહીંયા નફાખોટ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા પ્રશ્નમાં આપેલું છે એ પ્રમાણે કે 10 સફરજનની જે મૂળ કિંમત છે તે 9 સફરજનની વેચાણ કિંમત બરાબર રાખવાની છે. તો અહીંયા લઈએ કે આ 10 સફરજન છે, એમાંથી 9 સફરજન માઇનસ કરી દઈશું. એટલે 10 સફરજનમાંથી 9 સફરજન માઇનસ થાય તો આપણને 1 સફરજન જેટલો નફો જોવા મળશે. હવે અહીંયા 1 સફરજન જેટલો નફો જોવા મળે તો અહીંયા આપણે એવી રીતે લખી શકાય કે 9 સફરજનની જે વેચાણ કિંમત છે તેમાં આપણને 1 સફરજન વેચીએ તેટલો જો નફો મળે છે તો અને ટકામાં શોધવાનું થાય તો ટકા હંમેશા 100 એ શોધાય છે. તો 100% એ આ નફો કેટલો થશે? અને અહીંયા ચોકડી ગુણાકાર આવશે એટલે કે 100 ગુણ્યા 1 અને છેદમાં આવશે આવા 9. 100 એકા 100 અને 9ના પછી ભાગ ચલાવીએ તો 11 નવાને 99. 11 નવા 99, 100 માંથી 99 જાય તો 1 વધશે એટલે 1 પાછો ભાગ ચાલશે એટલે અહીંયા શૂન્ય મૂકી દઈએ અને અહીંયા પોઈન્ટ આવશે એટલે કે 9 એકા 9. ફરી પાછો 10 માંથી 9 જશે તો 1 વધશે, ફરી પાછા શૂન્ય મૂકી અને 9 એકા 9 એટલે સમથિંગ આપણો જવાબ થઈ જાય કે 11.11%. એટલે 10 સફરજનની જો મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર રાખવામાં આવે તો આપણને 11.11% જેટલો નફો જોવા મળે છે. 11.11% એટલે ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે.